ખાઈ લેજો પણ સુધરવાનો સમય છે. પીધા પછી વ્યક્તિ થાકી ગયા પછી કુવામ પડતો નથી. આટલું જ મારું જોયેલું જ છે. કુવામ નહીં પડે, કાંટામ નહીં પડે, અને રોડે જાય તો ઘણો શેટો સાઈડમાં કાનો સરકારી ઉપર ચડાવી જાય કે ઘણો શેટો જાય. કોઈ દાડ હાઈવે પર જતો જોઈએ અને વચ્ચે મને ખબર છે કયો ખટારા વાળો ઉછાળી છે, ખૂબ છેટો છે, પણ ઘેર જ ભાન ભૂલે, બીજું કશું. અલા મહેમાન આયેલા છે જેવું તો તેવું ના બોલે કે વદાર બોલે. સાચું, પ્રમુખ સાહેબ આવેલા હતા એવું નહીં બોલે કે એ હું કરશે મૂકી દે. ઓલા પ્રમુખ સાહેબ આવેલા છે તારું ઝોપડપટ્ટું મંજૂર કરેલું કે પ્રમુખ ને હું ગાળો દીધો એવા એ ઝુંપડપટ્ટી મારે ની જોતી કે એવો પી દીધો. આવા હોય શું કરીએ કહો. એક જણો પ્રમુખ સાહેબ છાકીને પડેલો ફૂલ પીન બરાબર તાપમાં સાયકલ ગટર રોડ ની કિનારે અને એવાય ગટર માં પડેલો. બે હાથ જોડીને કહું વ્યસન છોડજો, વ્યસન મુક્ત થશો ને તો ગયેલું સુખ પાછું આપણા ઘરે આવશે, ગેરંટી ગુરુ ની. છાકીને ગટર માં પડેલો, સાયકલ રોડ ની કિનારે પડેલી, અમારે જવાનું. અને મહેશભાઈ પણ સાક્ષી એવાય હતી. ગાડી ઉભી રાખીને મેં કે પીધેલો છે હું કામ મહારાજ જો, મેં કીધું જવું વરે જોઈ લેવા દે શું છે આવાય શું કરે છે. એટલે આવાય ગટર માં પડેલો, અંદર કાંટા ગાડરિયા ગોખરા એવું ગયેલું તઈ, માથામાં ગાડડિયા પેઢેલા ને બધા કાંટા ખોરાઈ ગયેલું ને એવું તેવું. તો અંદર પડ્યો હું બોલ્યો ખબર, આમ અંદર ગટરમાં હાથ ફેરવે, ઓ જન ઘેર ખાટલામાં હું તો એમ કેતો છે અંદર પડ્યો મહેશભાઈ એવું કે ઓ સંગીતાન મમ્મી પાણી લાવ એમ કે ગટરમાં. આ સંગીતાન મમ્મી હો તાર ભેગી પડી રહી એમ લાગે તારા મમ્મી. તું જ પડ્યો ગટરમાં પણ સંગીતાન મમ્મી હો તઈ હોય એમ કે ઓ સંગીતાન મમ્મી પાણી લાવ હો તારી. મેં કીધું અહીં થોડી સંગીતાન મમ્મી ઘેર હોય, હું તમે સમજો એમ. એટલે અમારે બોલવું પડે છે. ખોટા રે ભાઈ બંધો જોડે હવે ના જવાય રે વીરા, ભજનમાં જવાનું. ભજનમાં જજો ભાઈ. દારૂડિયા ભાઈ બંધો જોડે હવે ના જવાય રે વીરા, ભજનમાં રહેવાનું. ભજનમાં રહેજો, ભજનમાં જજો. અને કોઈક ભજનમાં જાય ને એને રોકશો નહીં, જવા દો ભજનમાં. ભજનમાં જશે, સુધરી જશે. માથાના વાળ જેટલા પાપ કરનારો જેસલ પીર બની ગયો. તાલી પડો, સમજણ પડી જાય. આપણે એટલા પાપી નથી. સુધરી જવાશે, સુધરી જવાશે. એક જણો કાયમ મૂછો જ રાખજો, તમે બધાને કહો ખોટી નહીં. મૂછો રાખવાની થતી એટલે રાખવાની, પોતાની મરજીની વાત. પાછું બાપુ એમ કીધું એવું નહીં થાય, પણ મૂછો રાખવાની થતી એટલે રાખવાની, કોઈ ટેન્શન નહીં. ઘેરથી નીકળો એટલે કમ્પ્લીટ કરીને નીકળવાનું, ચડાઈ રેડી. પછી બીજી જગ્યાએ જઈને સમેતાને મારે જ ખવડાવે. આ તમને જો બીજે જેમ તો એમ કર્યું એટલે પછી કોની પર સમેળે એમ જ કીધે. અને સીધી પૂછે નહીં મસાલી દાલે. હવે એટલે આપણે ધીમા રહેવાનું, રેડી કરીને નીકળવાનું રેડી. અને પછી વાટે થાય ને જેમ થઈ ગયો બધી વાત દેવાની. જો ચમેડી એટલે પડી સમજવાનું હું છે કઈ ખબર કાઠું છે. એકદમ ચમેડ કરે. મેં એને કીધું શું છે એમ પૂછ્યું, કશું નહીં મેં મારી મૂછો હસ કરું એમ કે. બરાબર છે. એટલે રાખજો ના નહીં, અને હોવી જ જોઈએ તો જ મજા. સદગુરુ મહારાજ નહીં ઉઠતી નહીં કેમ ચાલશે એવું કશું નહીં, પણ હોય એ વાત રાખજો. મજા શું વાત છે, બીજું કઈ નહીં, આનંદ છે. એક શેઠ ને ત્યાં એક મૂછ વાળો વ્યક્તિ પહોંચ્યો. આબરૂ વાળો માણસ, આબરૂ વાળો વ્યક્તિ પહોંચ્યો દુકાને શેઠ ને ત્યાં. એટલે શેઠ ને કીધું શેઠ 50,000 રૂપિયા જોવે છે તાત્કાલિક. તો પેલો શેઠ કઈ રકમ લાયા છે?
કંઈક લાયા છો? મારી જોડે કશું રકમ નથી. તો એમને 50,000. તો કે આ મારી મૂછ છે, ગીરે મેલું છું. એક દોરો તોડ્યો, એક દોરો તોડીને શીટનારી કીધું, લે આ મૂછનો દોરો. 50,000 પાછા આલું એટલે આ મૂછનો દોરો પાછો આલજે. છેદ ખેલાઈ મૂછનો દોરો લઈને પડીકી વાળાની ઉપર નામ લખી દીધું 50,000. 50 આલી દીધા. પણ આબરૂ વાળો માણસ હતો. આપણે બધા ઉખેડી ના લે તે નહીં આલે. ચેતન કાઠું છે. આટલી વાતો ધ્યાનમાં રાખો, ભૂલી નથી જશો ભાઈ. આટલી વાતો ધ્યાનમાં રાખો, ભૂલી નથી જશો ભાઈ. વાતો ધ્યાનમાં રાખો, ભૂલી નથી જશો ભાઈ. આટલી વાતો ધ્યાનમાં રાખો, ભૂલી નથી જશો ભાઈ. આટલી વાતો ધ્યાનમાં રાખો, ભૂલી નથી જશો ભાઈ. આપણે બધા આ 5 તત્વનું શરીર છે, તો મા બાપ તો છે જ બધાને. બેન હોય, દીકરી હોય, ભાઈ હોય, ગમે હોય, એને મા બાપ છે. કાં તો કદાચ ગયા હોય તો પણ હતા. સદગુરુ મહારાજની દીકરો હોય કે દીકરી હોય, એવું જીવજો કે મારા મા બાપની આબરૂ ના જાય. મારું કુટુંબ ખાનદાની વાળું છે, એ કુટુંબની ઇજ્જત નહીં જાય એવું જીવજો. આ તમને કઈ બતાડો. એ દાહોદ જાજો, ધાનપુર જાજો, સાંભળજો લા. દાહોદ જાજો, ધાનપુર જાજો, દેવગઢ બારિયા હો જાજો. તન બીજે બધે જવાનું હોય તો જજો. એ દાહોદ જજો, ધાનપુર જજો, આંકડો નથી રમશો ભાઈ. આટલી વાતો ધ્યાનમાં રાખો, ભૂલી નથી જશો ભાઈ. ભૂલી નથી જશો ભાઈ. આટલી વાતો ધ્યાનમાં રાખો, ભૂલી નથી જશો ભાઈ.
એ ગામમાં જજો ફળિયામાં જજો અને સગા સંબંધીમાં બધે જજો અને મજૂરી ધંધો કરવા પણ જાજો એ ગામમાં જજો ફળિયામાં જાજો ઝઘડા નથી કરશો ભાઈ આટલી વાતો ધ્યાનમાં રાખો ભૂલી નથી જશો ભાઈ કોફી પીજો અને લીંબુ શરબત પણ પીજો અફીણ અને ગાંજો નહીં પીતા હોય ભાઈ આ દોડવા ખબર ને દોડવા એને તો એવું પેલા બધું છૂટે પણ આને નહીં છૂટે પીવે તો જ એવું છે ભેગું જ વાળે છે મેં જોયેલા દાખલા બોલા અફીણ અને ગાંજો ના પીશો અને ઠંડા પીણા પીજો દૂધ નહીં મળે તો ચાલશે ભાઈ છેલ્લે આછી પાતળી છાશ લાવીને પીજો એ દારૂ પાણી છોડી દેજો બિયર નથી પીશો ભાઈ આટલી વાતો ધ્યાનમાં રાખો ભૂલી નથી જશો ભાઈ બિયર નથી પીશો ભાઈ તમે ઇંગ્લિશ નથી પીશો ભાઈ આટલી વાતો ધ્યાનમાં રાખો ભૂલી નથી જશો ભાઈ ધ્યાનમાં રાખો એ માં બાપને ચરણે નમજો અને હાજર માં બાપ ના હોય તો તેમને યાદ રાખજો માતા પિતા ગુરુની સેવા કરજો
તમે નીતિ નિયમમાં રહીને ધંધો કરજો. નીતિ નિયમમાં રહીને ધંધો કરજો એવું કહેવા માંગે છે. ભગત બન્યા પછી રેડી રહેજો. આટલી વાતો ધ્યાનમાં રાખો, ભૂલી નથી દસો ભાઈ. આટલી વાતો ધ્યાનમાં રાખો, ભૂલી નથી દસો ભાઈ. હોય તો તમને અનધનના ઢગલા મળ્યા છે. માલિકની મહેરબાની થકી તમને અનધનના ઢગલા મળ્યા છે. 10મો ભાગ ગુરુના ધર્માજામાં વાપરજો. 10મો ભાગ ભગવાનના નામમાં વાપરજો. આ ધરતીના સંતોનો છે ઈશારા. તમે આટલી વાતો ધ્યાનમાં રાખો, ભૂલી નથી દસો ભાઈ. તમે આટલી વાતો ધ્યાનમાં રાખો, ભૂલી નથી દસો ભાઈ. આટલી વાતો ધ્યાનમાં રાખો, ભૂલી નથી જશો. આવો આવો આટલું કીધું એટલું ધ્યાન રાખીને જીવજો. ગયેલું સુખ પાછું આવશે, આ ગેરંટી. કુસંગ છોડો, સત્સંગ પકડો. ગયેલા સુખને પાછું આવવું પડશે. દુનિયામાં આપણા ભારત દેશમાં નોકરી મોટામાં મોટી સારી નોકરી કરવી હોય તો ઇંગ્લિશ ભણજો. ઇંગ્લિશ ભણજો. ઇંગ્લિશ પ્યોર નથી સદગુરુ મહારાજની. ઇંગ્લિશ પ્યોર નથી. ઇંગ્લિશ ભણજો, ઇંગ્લિશ વાંચજો, ઇંગ્લિશ લખજો, ઇંગ્લિશ ભણજો. ઇંગ્લિશ ભણેલા આપણી આગળ કશું બોલે તો આપણું સમજણ નહીં પડતી. વોટ ઇઝ ધીસ ભણતર નહીં. મને એક જણો ઇંગ્લિશમાં એક જણો બોલ્યો, ઓ માય ગોડ એમ કે મને. મેં કીધું મને હું કેલા આવ્યો. ઓ માય ગોડ એમ કે પછી મને સમજણ પડી, ઓ મારા ભગવાન એમ કે મને સમજણ નહીં પડે ઇંગ્લિશ. મેં કીધું ઇંગ્લિશ યાર શું કરવાનું. વોટ ઇઝ ધીસ યોર નેમ એવું બોલે ઇંગ્લિશ વાળા. આપણું ખૂબ આપણે નહીં એટલે માથાકૂટ કરીએ ને બોલીએ કંઈક નથી, અર્થ બીજો થઈ જાય તો એટલું ચાલુ રહે. કાઠું છે. બે ભાઈબંધ ભેગા થયા, આ ઇંગ્લિશ વાળું પૂરું કરીએ પછી બીજું. કેમ કે આદિ મેમરી ફૂલ એટલે કઈ કઈ બીજું કઈ બીજું બટણું ડબા બીજું ભાઈ જાય એવું છે. ઇંગ્લિશ ભણેલો વ્યક્તિ ઇંગ્લિશ વાંચતો હોય, ઇંગ્લિશ લખતો હોય, એ વ્યક્તિ કેટલો સુખી છે તમને કહું. એસી વાળી ઓફિસમાં બેહવામાં
એસી વાળી ઓફિસમાં પીએસઆઈ નો પીઆઈ હોય, મામલતદાર નો પીઆઈ હોય, એવી ઓફિસોમાં બેહવા મળે. ધારાસભ્યનો લખવા વાળો હોય, રાઇટર, એવાને એસી વાળી ઓફિસમાં બેહવા મળે. અને મોટે ભાગે તમને કહું, ધારાસભ્ય હાજર હોય જ નહીં, એનો પેલો લખવા વાળો હાજર હોય, એ જ ધારાસભ્ય. ખરું ને? શું છે કામ સાહેબ? લખી દઉં છું, અને લખી દે પાછું થઈ હોત પણ થાય ક્યારે તે બધાને ખબર છે. સદગુરુ મહારાજને ખરેખર થઈ જાય. અને એવો એમ જ કહી દે, સાહેબ આ બહુ આ ઇમરજન્સી અહીં સહી કરતો, ભરોસો રાઇટર ઉપર ધારાસભ્ય પછી સહી કરી. એ પાછળ કેટલાનો ચેક હોય કશું જોવે નહીં. સદગુરુ મહારાજને એ જ ખાલી પછી પતા કરવું પડે. તઈ સીસી બન્યો તઈ આ ધારાસભ્ય સાહેબની ગ્રાન્ટમાંથી તે આપણને ખબર પડે આયો કઈથી લઈ આવેલો. ઇંગ્લિશ ભણનારો, ઇંગ્લિશ લખનારો, ઇંગ્લિશ વાંચનારો એસીમાં બેઠો હોય, નાનકડી ઓફિસ હોય, મસ્ત મજાની. આપણને એક જ વસ્તુ બોલે, જેમાં એટલે આપણે કઈ મારે આધાર કાર્ડ અપડેટ કરવું કે ગમે તે એટલું બોલવાનું, એટલે એવા આપણને લાઈ આવાય વધારે બોલે નહીં. તમને કરી લાવો શું કામ? કાગળી લઈ લે, આમ કાગળી એક જ વાર જોવે પછી મૂકી દે. આટલું ઇંગ્લિશ ભણેલા પીધેલા કઈ પડે કશું નક્કી નહીં. ઇંગ્લિશ પીધેલા કઈ પડે નક્કી નહીં, આ ગેરંટી. પણ ઇંગ્લિશ ભણેલા બટણા બાજુ નહીં જોતો, ખાલી આ બધું થઈ ગયું. લાવો 5 મિનિટની થતી 100 રૂપિયા કમાઈ જ જાય. લો આ ઇંગ્લિશ ભણી એટલે ઇંગ્લિશ ભણજો. ભણવા વાળા છોકરાને મેં કહ્યું ઇંગ્લિશ ભણજો. ઇંગ્લિશ ભણેલો આગળ બીજું કશું નહીં પાસ કરીએ તો ઇંગ્લિશ છે ને ગમે ત્યાં તમને લગાડી દેશે. ઇંગ્લિશનો પાવર જ એટલો. પણ પિયામાં ઇંગ્લિશનો પાવર અડધો જ કલાક છે. મેં પીધો નહીં પણ કહું તમને, ઇંગ્લિશ પીધો અડધો કલાક પાવર મેં રહી, પછી તેને ઉતરવા જ મળે, પાછો બીજું જોતો જ ફરે. અને આવાય કેવું ગોઠવી રાખે કઈ ખબર નહીં પડતી. એમની ભાષા પેલું એટલું બોલે ને એમને બતાડી નથી કઈ મળે. પેલું પિયા વાળો ખાલી ત્યાં પેલું લાવે કે તરત બતાડે કઈ મળે. પેલું ઇંગ્લિશ ભણનારો આખા પરિવારને સુખી કરી દે. લખનારો, ભણનારો, ઇંગ્લિશ વાંચનારો આખા પરિવારને સુખી કરે. ઇંગ્લિશ પીનારો આખા પરિવારને દુખી કરી નાખે, કુટુંબને દુખી કરી નાખે, અને પોતાના ઘરવાળીને ઘણો દુખી કરે છે. આ ગેરંટી ના ચાલે. ઇંગ્લિશ ડિયર છોડજો, સુપર જિંદગી વનસે. હા તમે સાંભળી લીધું. છોડશું તો જ મજા છે. સાચી વસ્તુ પકડો, ખોટું છોડો. આ સત્સંગ બેસ્ટ છે. સાચું પકડો, ખોટું છોડો. આ મહિમા છે. અલગ ગણી રામા પીર એટલે સરપંચ સાહેબ 4 ને 15 થી છે. શું છે આરતીની જે તૈયારી હોય એ મેં બંધ નહીં રાખી. તમે તમારી તૈયારી કરો, કે હું ઓનલાઈન ચાલુ રાખીશ. તમે તમારી તૈયારી કરો. કેમ કે બધાને એવું છે કે બાપુ હજુ બોલતા સારું છે, એવું જ છે બધાને. કોઈનું મન બગડ્યું નહીં. મને ચહેરા પર નહીં ખબર પડે. આપણે ઘેર છોકરી કદાચ આપણી દીકરી રિહાય ના હોય એનું મોડું કહે આ ઝઘડા ના આવેલી છે. અને ખુશમાં એટલે પૂછે ને તે પેલા કીધે તમારે જમા એમ કરે ને તેમ કરે ને બહુ મજા છે એમ કેવા માંગે. અને મશાલી આપતા કહી દે તમે આવા મને ઠેકાણે પાડી દીધી. કાઠું છે એટલે હરી મોજ છે. કેટલાય દિવસથી નોતરા દીધા છે આપણી ભાષામાં. અરે
આવવાને નોતરા દીધા બેસવાને બજટ દીધા સાની ભૂલો પડી સંતોભાઈ સાની ભૂલો
ખોડિયાર માતા સાની બોલો